નમસ્કાર દર્શક મિત્રો, આજના વિડીયોમાં આજ ફરી પાછું તમારું સ્વાગત કરું છું ને આજના વિડીયોમાં હું વાત કરવા જઈ રહ્યો છું ઉપેન્દ્ર ત્રિવેદી વિશે. ને ઉપેન્દ્ર ત્રિવેદીએ એક નાટકથી શરૂઆત કરી હતી અને ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ થયો હતો ઇન્દોરની અંદર. મૂળ એ મધ્યપ્રદેશના રહેવાસી છે અને જ્યારે એમની ફિલ્મની જો આપણે વાત કરીએ તો સૌથી વધારે જો લોકોમાં કોઈ ફિલ્મ એમની જો ગમતી હોય તો એ જેસલ તોરલ, હોથલ પદમણી, માનવીની ભવાઈ ફિલ્મની વિશે જો આપણે વાત કરીએ તો એમાં એક ગામડાની સંસ્કૃતિની વાત કરવી છે અને માનવીના જીવન ચરિત્ર ઉપર આ ફિલ્મ બનાવી છે. એક દુષ્કાળના સમયની આ ફિલ્મની અંદર વાત કરવામાં આવી છે. મૂળ આપણે જો વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની રસધાર ઉપરની સૌથી વધારે જો કોઈ ફિલ્મ બનાવી હોય તો ઉપેન્દ્ર ત્રિવેદીએ ઝવેરચંદ મેઘાણીએ જેમ સૌરાષ્ટ્રની રસધારની ખેડાણ કર્યું હતું એવી જ રીતે એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર જો જેમને કોઈ ખેડાણ કર્યું હોય ને મૂળ બહુ બધી માતૃભાષાને ધ્યાનમાં રાખી ફિલ્મ બનાવવામાં જો આવી હોય તો એ ઉપેન્દ્ર ત્રિવેદી જ્યારે પાત્ર ભજવતા ત્યારે આપણને એવું લાગતું કે સાક્ષાત આપણી સમક્ષ આ ઓરિજિનલ પાત્ર જ આપણી સમક્ષ ઊભું છે. અને બહુ બધા મૂવી આપણે જોઈએ છીએ તો આપણને એવો તે ફિલિંગ આવતી હોય છે કે જેમાં ઉપેન્દ્ર ત્રિવેદી જે પાત્ર ભજવ્યું હોય કે આ પોતે જ આ પાત્ર અત્યારે હાજર છે, આપણી સમક્ષ છે, ઊભું છે, એવો અનુભવ થતો. ને ઉપેન્દ્ર ત્રિવેદીને ઘણા બધા એવોર્ડ પણ મળ્યા છે ને ઉપેન્દ્ર ત્રિવેદીના જે સુપર હોથલ પદમણી જેવા ફિલ્મો રહ્યા છે તો એની વાર્તા એક કચ્છની ધરતી પરની એક વાર્તા છે, એક લોકકથા છે. આ લોકકથામાં એક ભાભી દિયરના પ્રેમની વાત કરવામાં આવી હોય છે અને એ માટે એને દેશવટો દેવામાં આવ્યો હોય છે. અને આ દેશવટા પછી જ્યારે એ હોથલને લઈને જતા હોય છે રાજમાં, ત્યારે એને એવી એક કહેવામાં આવ્યું હોય છે કે આ પત્ની વિશે એમને કહેવાનું નથી કે આ એક અપ્સરા છે અને અપ્સરા વિશે જો ખુલાસો પડી જાય ને તો એ અપ્સરા પાછી જતી રહે કે માનવામાં આવે છે. લોકવાયકા મુજબ આ વાર્તાનો એક આ ટાઈપની એક ઘટના હાલી જતી હોય છે. ને આવા સરસ મજાના અવનવા ગુજરાતી કલાકારના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.